નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ। શેર બજારમાં રોકાણના બહાને છેતરપિંડી કરનાર ઈસમોને વડનગર સ્માર્ટ પોલીસ દ્વારા ઝડપી લેવાયા। શેર બજારમાં રોકાણ કરાવવાના બહાને ગ્રાહકોને ફોન કરી છેતરપિંડી કરી નાણાં પર આવતા ઈસમોને પકડી પાડીને વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વીરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર રેન્જ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ મહેસાણા દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શેરબજારના નામે થતી છેતરપિંડી સામે અસરકારક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવેલી હતી। તે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીએમ ચૌહાણ સાહેબ વિસનગર વિભાગના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી। વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AN ગઢવી સાહેબના માર્ગદર્શન મુજબ સ્ટાફને શેરબજારના નામે લોકો સાથે છેતરપિંડી કરતા ઈસમો પર વોચ રાખવા સૂચના આપવામાં આવી હતી। તારીખ 7/1/2026ના રોજ વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હબીબ ખાન રસુલ ખાનને ખાનગી બાતમી મળી હતી કે સુતાઈડીપુરા વગડાવાડી સીમ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો કોઈપણ પ્રકારના લાયસન્સ વગર શેર માર્કેટના નામે મોબાઈલ નંબરની રેન્ડમ યાદી પરથી લોકોને ફોન કરી ખોટી કંપનીના નામે પોતાને સ્ટોક માર્કેટ એજન્ટ તરીકે ઓળખ આપી વધુ નફાની લાલચ આપી છેતરપિંડી કરી રહ્યા છે। આ બાતમીના આધારે પંચો સાથે રેડ કરતા નીચે મુજબના ઈસમો ઝડપાયા। ઠાકોર લાલાજી રજુજી સામતાજી, ઠાકોર વિવેક ઉર્ફે વિશાલજી મહેશજી। કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોર ઉપરોક્ત ઈસમો પોતાને શ્યામ સ્ટોક એડવાઇઝર કંપનીના એજન્ટ તરીકે ઓળખ આપી શેરબજારમાં રોકાણ કરાવવાના બહાને લોકોને તેમના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરતા હોવાનું બહાર આવ્યું છે।